નમસ્કાર. દેવોના દેવ મહાદેવના પવિત્ર પર્વ એટલે મહાશિવરાત્રિ. મહાશિવરાત્રિ નિમિત્તે સમગ્ર રાજ્યભરમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે કચ્છ જિલ્લાના વાગડ વિસ્તારના રાપર તાલુકામાં પણ મહાશિવરાત્રિ પર્વની ભવ્ય અને આધ્યાત્મિક ઉજવણી કરવામાં આવી રહી છે. પૌરાણિક મહત્વ ધરાવતા વાગડ વિસ્તારને પાંડવકાલીન વિરાટ નગરી તરીકે ઓળખવામાં આવે છે. માન્યતા મુજબ પાંડવોએ અહીં અજ્ઞાતવાસ વિતાવ્યો હતો, જેના પુરાવાઓ આજે પણ આ ધરતીના ઇતિહાસમાં જોવા મળે છે. આ પવિત્ર ધરતી પર આવેલા અનેક પ્રાચીન શિવાલયોમાં આજે વહેલી સવારથી ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી. રાપર શહેરના પૌરાણિક એવા જાગેશ્વર મહાદેવ, નાગેશ્વર મહાદેવ, અંકલેશ્વર મહાદેવ, રામેશ્વર મહાદેવ, દુધેશ્વર મહાદેવ મંદિરો સહિત બેલા ગામના બિલેશ્વર મહાદેવ, નાગતર નીલાગર મહાદેવ, વિથરોયેશ્વર મહાદેવ, પાતાળેશ્વર મહાદેવ, જર ટપકેશ્વર મહાદેવ મંદિરોમાં ભાવિકોએ હર હર મહાદેવના ગૂંજતા નાદ સાથે દર્શન કરી ભગવાન શિવની આરાધના કરી હતી. મહાશિવરાત્રિ નિમિત્તે શહેરોમાં ધાર્મિક ઉત્સવ છલકાયો હતો. મોટી સંખ્યામાં આગેવાનો, ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા. મહાદેવના આશીર્વાદ પણ તેઓએ પ્રાપ્ત કર્યા હતા. ભક્તજનો અને સાંજના 4 વાગે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાવાના છે. ઉજવણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે રાપર પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો, જેમાં ઇન્ચાર્જ પીઆઈ વી સેંગલ અને એસવી ચૌધરી સહિત પોલીસનો સ્ટાફ તૈનાત આવી ગયા બધા. હવે આજે દેવોના દેવ મહાદેવના જે જન્મદિવસ મહાશિવરાત્રિની ઉજવણી કરવામાં આવી રહી છે, તે બાબતમાં આપનું શું કહેવું છે? આજે શિવ મહાદેવની મહાશિવરાત્રિ એટલે કે શિવનો પ્રાગટ્ય દિવસ, શિવ અને શક્તિનો પ્રાગટ્ય દિવસે આજે સૌથી પ્રથમ તો આપના માધ્યમથી રાપર શહેરના સૌ નગરજનોને મહાશિવરાત્રિની ખૂબ ખૂબ શુભકામનાઓ. આજે આપણે નાગેશ્વર મંદિર મધ્ય ઊભા છીએ. નાગેશ્વર મંદિરનો ઇતિહાસ એટલે કે અહીં કહીને નાગાબાઓની જમાત આવી હતી અને એક જ રાતની અંદર આપણી પાછળ જે નગાસર તળાવ છે એ એક જ રાતની અંદર ખોદ્યું હતું અને આ નાગેશ્વર મંદિરની સ્થાપના અહીંયા કને કરેલ હતી. એટલે આ નાગેશ્વર પૌરાણિક મંદિર છે અને આજ મહાશિવરાત્રિના પાવન દિવસે સ્વયંભૂ લોકો આજ મંદિરમાં ઉમટી રહ્યા છે, પૂજાપાઠ કરી રહ્યા છે અને હર હર ભોલેના નાદ સાથે નાગેશ્વર મંદિર ગાજી ઉઠ્યું છે. થેન્ક યુ. આજનો દિવસ એ સનાતન ધર્મ માટે મહાન દિવસ છે, કારણ કે આ દિવસે જ્યારે વિષ્ણુ અને બ્રહ્માજીનો જે ઝઘડો થયો અને એમાં જે વચ્ચે જે લિંગ સ્વરૂપે જ્યારે ભગવાન શિવ સાક્ષાત પ્રકટ થયા તે દિવસથી આ દિવસ સુધી આ 13ને દિવસનો મહાશિવરાત્રિ તરીકે ઉજવવામાં આવે છે. અને બધા હિન્દુના તમામ સનાતન ધર્મના લોકો આ મંદિર દુધેશ્વર મહાદેવનું મંદિર છે, ત્યાં જે પ્રાચીન છે એ પ્રાચીન મંદિરમાં અહીંયા પગે લાગવા આવે. થેન્ક યુ. આજે મહાશિવરાત્રિ નિમિત્તે શિવાલયોમાં કયા કયા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે? આજે શિવ ભક્તો દ્વારા રુદ્રી, મહાઅભિષેક, બિલ્વપત્ર, જળ, દૂધ વગેરેનો અભિષેક કરી અને મહાદેવને રીઝવવામાં આવે છે. આજે શિવ મહાદેવની મહાશિવરાત્રિ એટલે કે શિવનો પ્રાગટ્ય દિવસ, શિવ અને શક્તિનો પ્રાગટ્ય દિવસે આજે આ પૌરાણિક ધરતી જે વાગડ, જે પાંડવકાલીન સમયમાં એના અવશેષો મળેલા છે એવા રાપરની ધીંગી ધરા ઉપર આજે રાપર શહેરમાં જાગેશ્વર મંદિર, નાગેશ્વર મંદિર, રામેશ્વર મંદિર, દુધેશ્વર મંદિર અને હરેક સનાતન ધર્મના બધા આપણા ભાવિ ભક્તજનો ખૂબ ઉલ્લાસથી અને ઉજવણી રૂપે આજે મહાશિવરાત્રિનો સવારથી એટલો ભીડ જામી છે
કે આજે રાપરમાં સનાતન ધર્મ જાગૃત થયો એવું લાગે છે. સાથે આપણે આ જાગેશ્વર મંદિરે કે પૌરાણિક મંદિર છે, બહુ વર્ષો જૂનું છે. એવી જ રીતે નાગેશ્વર મંદિર ગંગાધર તળાવ પાસે, એવી જ રીતે તાલુકામાં જોઈએ તો બેલા બિલેશ્વર મંદિર, નાગતર, અને હરેક જગ્યાએ ગામો ગામ આજે શિવ ભક્તો ખરેખર હર્ષ ઉલ્લાસથી આજે શિવરાત્રી, મહાશિવરાત્રીની ઉજવણી કરી રહ્યા છે. એ અનુસંધાને આપણા રાપર વિધાનસભાના ધારાસભ્ય અને કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સમાજના પ્રમુખ શ્રી વિરેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજા વતી હું ખૂબ બધી પ્રજાજનોને શુભકામના પાઠવું છું. હર હર મહાદેવ.